આ પેલો માનો ઓછો ને કોંગ્રેસ ને કેતા પહેરવું જ નહીં મેં કઈ વોટ પાડ્યો છે પહેરવાનો અને ના પાડે છે પેલા મારા ભાઈને પહેરવું જવું પડશે ગોવાને તો ગોવા તું સમજાય ને આ કેતાની વચ્ચે મેળ પડે તો નેટ કરી અને ના પાડવા મંડઈ ગયો જો કાર્યો કરી દે આ મારા ખર્ચો નહીં પડી જવાનો પેલા પર વાત આવી હતી તે ઈમોજ ભોગો માર્યો કે નહીં પહેરું અરે ના પહેનામ તો કેટલો વર્ષ થઈ ગયો પણ ભેળું થયું ગોવા નહીં અમે બધું પાલી જઈએ કાલથી તો વિવાહમાં પડી જઈએ ને કાલ તો જોનમાં ટીટકારા પૈન આવી છે તો હું કરું છું કપાચા હા પેલો તો આ જે કરી બેઠો છે કે છે મારે તો પહેરવું જ નહીં હું કીસ તને પછી હું સમજાવજો કોઈ સમજાય અલ્યા કાલ તો અલ્યા મને હું કામ આમ કર્યું છે અલ્યા કાલ તો આપણે જવાનું છે જોન લઈને જવાનું છે આ તો એકતા હું મોઢું બતાવજો આપણે ટેન્શન છૂટી પડ્યો ઠીક છૂટી પડે કે છે મારે પહેરવું જ નહીં અલ્યા એને મથી નામો 49 વર્ષે એનો મેર પડ્યો છે કોઈ નતું જમ કરીને આ તો પેલો ભાઈબંધ છે ને એના લીધે ઓર પાડ્યો છે તે ગમે તે કરી અને એને કોકઈ સેટિંગ 50 વર્ષે એનું એમ થાય કે પહેણ્યો તારું નોમરા તારા છોકરાનું કે તારા શેરી વખાઈ જા અને હા બુજો નોમ જ નહીં દેતો કે છે મારે પહેરવું જ નહીં પણ શું સાવું ને અને મોમાં એક છે એનો તો મોટર બંધ કરું તને જવું પડશે જો મારો બધી તૈયાર થઈ ગઈ છે દાગીના આવી ગયા કપડા આવી ગયા મંડપ વાળાને કહી દીધું બરાબર દરેક વસ્તુ મેં તૈયાર કરી મૂકી દીધી છે અમે મો કહું છું કશું અમે ખૂટતું નહીં તો કોઈ વસ્તુ ખૂટતી નહીં લાવવાને લાવો કશું જ નહીં નકા પાછ 14 તારીખ જોઈને આવ્યો ફીરા પાછી કશું ખૂટતું નહીં બધું તૈયારી છે તમારા ભાઈ બધું તૈયારી કરી દીધી બધી હા મારી બધી તૈયારીઓ થઈ જાય હા એમ જો એ ભાઈ બેનો કામ કરે ભાભી વસ્તુ કો લાવવાને લાવવાની ના બધું લાવી દીધું નકા પેલા મુરત વાત હા નહીં કોઈ તો 14 તારીખ ખબર છે કા બરોબર આઈને ઉભા થાય પછી આપણે પટીઓ મારવાનું થાય પાછું આપણે કોઈ વસ્તુ લાવવી પડે એવી નહીં લગી રે બધી તૈયારી છે તો બરાબર આ પેલી છોડી દઈએ પછી કોઈ લુગડો બુગડો બધું તૈયાર છે ખાલી મૂર્તિઓ આવે એટલે પીઠી આપવાની બાકી રહે બાકી બધું તૈયાર એટલે જો આપણે ટેરેસ ના દાડા વધે 13 તારીખ 13 ના દાડે વજેરા શું થઈ રસોઈ કરવું પડે. જાય અને 14 ના દાડે જોન આવશે 14 તારીખ જોન આવી જાય 14 તારીખ ને 14 14 છે ને હા. હા બરાબર ભાઈ મોયા મોરવાઈ તો પાકું તો મારે ઘણું મગજ આડાડી દો તમે મોરે 2-4 જગ્યાએ થયા એટલે બધાનો યાદ રહી ગયો હોય અને તમારા શિક્ષણ ત્યાં અવસર પટા તો સારું હા શિક્ષણ જાતું પતિ જાય બસ અમારે બરોબર હું પાસે બસ આજ કરાવું છું ભાઈ આપણે તો સારું જ કરાવવું છે જીવનમાં બીજું કહું કયો હવે તમે તમારું કામ કરો અમે અમારું થોડું ઘણું હરખું કરવા જેવું કરી દઈએ કોઈ લાવા મેલાનું લાવી દઈએ ખૂટતું પડતું તમે તમારું કામ કરો બરોબર રાયમલજી જોન આવે એટલે કમ્પ્લેટ રહેજો આપણા કોઈ મહેમાનોને તકલીફ ના પડે કોઈ મહેમાન આપણું હેરાન ના થાય આપણા માણસ એવા મૂકી દેવાના કે માણસ આપણા મહેમાન આવે એમની સેવા ચાકરી કમ્પ્લીટ કરે એવા માણસ મૂકી દેવા નહીં પણ ત્યારે આપણે મોયા શું અને આપણા છોકરા 2-3 ગોઠવી નાખ્યો એવા 2-4 છોકરા શોધી કાઢો કે આપણા મહેમાન આવે એમને તકલીફ ના પડે એમને ના થવું જોઈએ ભાઈ હું હસમુખભાઈ જો જોતો લગ્નમાં અમને તકલીફ પડે એવું ના થવું જોઈએ ભાભી તમારું લુગડો બુગડો સીવી નાખ્યો કે તમે બધું મારી તૈયારી થઈ જાય તમારી તૈયારીઓ કરો મારે તો કમ્પ્લીટ થઈ ઓને કપા તો એ દાડો દોડા ના કરતો એમ કેવું થાય ખાલી મંડપ પર બોનવાનું આપણે આપી આવતા રહીએ. હા દેડો મારો રોટલો થઈ ગયો છે અને મારા બાપાનો રોટલો થઈ ગયો છે ઓભર્યું ઓહો જો તમારા છોકરાના વેચ જો આખો દાડો રોટલા કરે છે ને તું કોકનું કેવું મોનકી કારિયા બૂટ બાપા તમે રોટલા જો તમારો રોટલો છે મારો રોટલો થઈ ગયો બરાબર મારા પૈણમાં નહીં યાર અને આ રોટલો તો આજનો નહીં છો આ ઈમો તો કહું છું કે તું પહેરવાનું કરજે અમે તો 50 વર બેઠું તારું અમે તો સાતો રોટલા બેદરા કૂટે તો એક આદુ તો મથીને સેટિંગ કર્યું તું તારા પહેરવાનું ભાઈ મો જતો કેતો લ્યા મારી વાત ઓપડો તો પેલા મારે પૈણવાનું નહીં ઓપડો મારી વાત અને મારા બાપાની હું સેવા મૂકેલું આટલું આ બધું મળતો નહીં આવે તું ઉભો થજે લે એને કામનો થપ્પડ મેલો હમણાં આટલી ઉંમરમાં તને મારવો પડશે મને તું મોની જા મથીને એક જણાનું તારું સેટિંગ એક જગ્યાએ મથીને કર્યું છે તું કા હોમ કરી રહ્યો છે પૈણવાનું જ નહીં બીજી વાત છોડ આવું ને આવું કાલ ભાઈ હું કરવાનું મારે તો ઓમ નોમ તો હારો તારું લગભગ મારે ઘરમાં 30મું આગું જવાનું જે મોજા કુછે પેલા પર આવી છે ને કે ન્યાજ કરીને પાછું દશેલ્યું જે કે નહીં પહેરવું એમને કોઈ હભાળ તારા કંકુની કન્યા છે અને જો હભાળ તારા તો કોઈ કરવાનું નહીં રોટલાય કર્યા છે અને એક છોડી અને એક છોકરો અંગાડી ફ્રીએ તને હાલવાનો છે પણ મારે પૈણવું જ નહીં તો વાત છો રહી અલ્યા મુસ્કા આ ચેતાની વચ્ચે મેળ આવે છે ને પહેરવાનું કઈ મારા હાથ કુટી બાળા તું તો અલ્યા પણ હું તમારા બાપા હું તમારી બધી સેવા કર્યો હું આપણો મારી વાત બીજી વાત તમારો લુગડો બુગડો બધું ધોઈ નાખવાનું કર્યું બરાબર પણ મારે પૈણવાનું નહીં અમે
તારો વખાઈ જાય ઘરનો અને જો છોકરો અંગાથી લઈને આવે છે પાછી એ બધું હો લઈને આવતી અલ્યા મારું કીધું મોન જા હમણાં હમું નહીં જોવા લ્યા તમે બીજી માથાકૂટ કરશો ને ગોવા મારી વાત તો મારે પહેરવાનું જ નહીં બીજી વાત છોડો તું ભાઈ ઊભો થજે તું ઊભો થજે નકા હમણાં મને તો રોટલા કરજે હેરજે મોન તૈયાર કરું બોલ રોટલા કરી પસાવ હાલો પાછા આવજો જોડો એ રોટલા હું કાચો અને હું બળી જતો તું તાર હેરજે હેરજે કરવાડીઓ ને સમજાવવું પડશે હેરજે અને લઈ જા. ના ના આરો ઓને મોટ ઓઠા લઈ જઈને મારવો છે અરે ઓમ નહીં મોન મોની લઈ જાય પાછો નકા પાછો ઓમ નો પાછો જતો રે પાછો મારે પહેરવાનું જ નહીં પેલું ગોવા અરે પહેરવાનું નથી તું તો છોકરાનું થોડી સલાહ તો હાલ આજે હું નહીં બેઠવાનો બેગો મુહૂર્ત કાઢેલું જ પડી જાવ કરવાની પછી બાપા એક કામ કરો તમારે નવી લાવી દો અલ્યા તો બોલતા આરો છે પણ મારે નહીં પહેરવાનું તારે નહીં છે પહેરું ભણાવો છો તને જોજેશનું મુહૂર્ત કાઢેલું છે ખબર છે પણ મારે પહેરવું નહીં તમે બોલો મુહૂર્ત કાઢેલું મુહૂર્ત ભાઈ પકડ્યું છે ના લાભી જ છે ગમે તે થાય જોર જોડે મેળ આવ્યો છે ભાઈ સમજાજો આજે ચાલે એ તો ના હું સમજે જો પરવા મળશે તમને થાય પડશે હમણાં હું પહેરવાનું જ નહીં હમણાં પેલા તો પેલા ખબર છે હમણાં પીઠી લઈને આપવાના છે પાછા આ તો એ મુહૂર્ત સામે 11 વાગ્યાનું છે પીછી લઈને છૂટી ગયા હમણાં તમે ખોટી માથાકૂટ કરો મારે પહેરવાનું જ નહીં અને હમણાં વળગાડું સામે એક નાખો જાય છે મારે પહેરવાનું નહીં પહેરા આગળ નહીં મેલો એ મુહૂર્ત તો આચવી જવું પડશે ને આપણે તો કે તો ગમે તે કઈ પહેરાઈ દેવું છે કોક કઈને તમારું ઘર ખુલ્લું રહે તાણા ભાઈ કેટલા હાથ બળી જા રોટલા કર્યા તો અને નેનો હતો અને તમાર ડોશી મળી જોઈ હતી તાણ અમે તમે આવડો મોટો કરો તો આટલા પર પહેરાવો તો આ ઘર ખુલ્લું રહે પાછું વાત આશી કેવી ભાઈ આ તો 42 વર્ષ છો 42 વર્ષે મેળ પડ્યો છો ભાઈ કે ખબર્યું મહેમાન આવે એટલે મને ફોન કર્યો તા હારું. બરાબર હું ઘેર જઈને આવું છું હારું. હો? હવે એની હાથ રાખજો પાછા જો કહી ના જાય પાછું હું રોટલો ખાઈ જાઉં હો. જુઓ રામલજી હા. બધું પતી ગયા છેલ્લે મંડપની વાત હતી એ આપણે પૂરું કહીને આવી ગયા હો તો એ બોનું કઈ નહીં લઈ તો આવી જા તેરેસ ના દાળ હા વચ્ચે દારૂ એક જ રહ્યું આપણું તેરેસ દાળ બપોરે આવી જાય તો હા બરાબર એટલે વાત પતી જઈ અમો હું કહું છું બીજું કોઈ મગજમાં વિચાર જો પા હા, વિચાર. આજે જો હબળો આ સોળીનો વિષય છે વસ્તુ ના કોઈ ભૂલી જાય કેવું થાય છે કોઈ વસ્તુ આપણે ભૂલ્યા નહીં બધી તૈયારી થઈ ગઈ છે કારણ કે હું લિસ્ટ બનાવીને જ બેઠો હતો કે કઈ કઈ વસ્તુ કઈ લગ્નમાં છોકરી લગ્નમાં શું શું જુઓ ને બધું એક થી 10 સુધી હું લિસ્ટ બનાવી બેઠો તો બરાબર નકર તો પછી આપણે જોઈને આવે તો આરામ દો કરી તો કોણ પડે એ ખોપારી કે નહાસ એ બાકી મેલી નહીં મેં તો અમે તારે સિંચાવું છે દૂધની થેલી એ લેવા દોડવું પડે એવું નહીં એ કમ્પ્લીટ કરી મેલી દીધું છે બધું બસ અમે તમારે કશું કરવાની જરૂર નહીં કશું કાંઈ નહીં. પેલા પેલો ખાટલો લાવજો હજી આ બાજુ લે હું મુજા તો બે હોય તે પછી બેહો ને જવાય હા હવે દોડી દોડી થાકી ગયા આપણે યાર કેટલી અરે દોડી ભાઈ સોળી દો ભાઈ અવસર અમે કરે મને ખબર છે પગ થાકી જાય છે દોરમ દોડ એકે દાડો નવરાશ નહીં રહી અરે આ કો- મુરત જોવાય તાર નહીં આ કુટુંબમાં કીધેલું છે કોઈ બધોને કહી દીધું છે પાણી પીઓ ઓલા કુટુંબમાં મારી હા થાકી જાઓ આજ તો બહુ થાકી ગયા અમે તો તે અત્યારે અક્ષર લઈને બે આવેલો થાકતો લાગે કે અબુ ભાભી સિંચા કરે જરૂર નથી તાર હા મારે બધી તૈયારી જ છે બધું કમ્પ્લીટ ઓળી દીધું હોય, બધું આટલાની વસ્તુની જરૂર પડે એવું ને બધું હા, હા. કમ્પ્લીટ કરીને કહું છું કોઈ નવરાશ સુધી બાકી નહીં મળ્યું એ આ ફોન આવે છે ફોન જો માજીનો હેલો બોલો હા બોલો સોગો ના પાડો તારે છે કેમ અરે એ તો હવે છૂટી પડી યાર રાયમલજી અરે યાર હું વાત કરો તમે અરે તાણે યાર હતા હું તો કાલનો આજ રાત દારો એ ઉજાગરો કર્યો છે ને ગોઠ તો હમું કે માતો નહીં પહેણું પણ મારા આ ધણીનો બધું પહાડે રહીને નાખાઈ છે આ બોલમાં બધો થઈ ગયો છે અમુક મારા શું કરવાનું અને મારા ભાઈને અમે બે જણા મારા ભાઈએ ઘણી મજૂરી કરે ને એ ના પાડે તેમ હું કરું એવું થયું છે ને એટલે તમે તો મને બનાવ્યા જેવું કર્યું છે લે ના ના ગમે તે અમે મને તો છીએ તો આજની રાત છે ને ગમે તે કરે તો તારે આવો પીઠી લઈ તમે એમ કહો હું આવું થોડો આ ફોન બંધ કઈ કરે આપવું પડશે મારા આપવું પડશે આમ હાર આવો આવજો હવે આ મારા ધણીનું હું જવાબ આલો એ મને બચારા આ 3 લાખનો અવસર આપી દે છે આ બધો બોનો લઈ ગયો છે હાલ હસમુ કાકા વાત નહીં કરી મારે હસમુ કાકા હા વેવાઈનો ફોન આવ્યો હતો કે ભેગા થવા આવો તમારો વેવાઈનો પાછો એવું હોવા કે આવો કે છે મુલા આવતા નહીં ના નજીક દાડા આવી ગયા ના અમદાવાદ કે જોન લઈને આપવાનું છે એ બધી વાતો કરે છે ના તો હું ભેગો થતા આવું તમે ભેગા થવા જવું છે હોવા મને બોલાયો છે આજે થતા આવો ભેગા હો તમે ઘેરો છો જ્યાં કને આ મારા પાસે હું તો આ તો બનાવું મંડપની બધી ખાડા ને બાડા કમાઈ બધી તૈયાર કરાવું કે બનાવું તૈયાર કરાવું બધી હું ઘેર થઈને સીધો સીધો છું હા હું બધું તૈયાર કરાવું છું હવે મને કહેવા દે અરે વાત અમે સોય નહીં રાખવી અમે હસમુકા કહી જ દઉં હું
આવું છે અમુક સોનો હે જેવું સર નહીં યાર અમુક છૂટી પડ્યો છે અને બજારના પેલો ખર્ચો વધારે કરે છે મને કહેવા દેજે શું કાકા હા ચપ પાછા રામજી પાછા અમુક મારો જે મારા મનની વાત છે તમારે અમુક કરી જ દેવી પડશે કેવું તો પડે ને છુપાય થોડું કોઈ બી વસ્તુ તમારું ખોટું લાગે કે ના લાગે તો આ તમારો વેવાઈનો ફોન આવ્યો તો મારા પાસે હા તે એવો છોકરો પહેરવાનું ના પાડે હે હા હું બની સારું છોકરો સુધી પડ્યો કે પછી ભાભી એટલે આ રાયમલજી મેં આટલું આધણ મેલ્યું છે આટલો ખર્ચો કર્યો છે આટલો દાગીનાનો બોનો આપ્યો છે મેં બધું દાગીના બનાવી દેવડાયા મંડપમાં કહી આવ્યો છું રસોડિયાને બોલાવ્યો છે મેં હવે મારું શું થશે એ વાત આવી આપણે કુતરીઓ પોકી જઈ કંકુતરી ઘેર ઘેર જે પોકા દીધી છે બધાને ફોન કરી દીધા છે અમારી ઇજ્જતનું શું રાયમલ તમે આ શું કર્યું પણ શું કામ મારો ઓક્સિજનમાં આટલા દાડે તૈયાર હતા અમારો જોન ને આ કીધું છોકરો છૂટી પડ્યો છે આવું કરે પણ ના છે પાડા છે શીખવા મને ખબર મોં મેં જવું ત્યાં ખબર પડે રાયમલ હેલો આપણે બે જઈએ ના તમે રવા જાઓ કોઈ એકલો જવું એવું છે તમે રવા જાઓ ખાલી બધું એ બધું ભગવાન છે અમુક હું ડખો કરે છે હું છે આપણને મેં જવું તાનું મને જોવા મળે જીયાવો કોમ ઊભું કરો અમારી આબરૂ જાય અમારી ઇજ્જત જાય રાયમલજી હવે હું જતા હો અમારી આબરૂ હેડી અમારી ઇજ્જત ખોવાને બેઠા અમે તમે આ ઉતાવળ તય પગલું ના ભરતા પાછા અરે નહીં ભરું પા અમારું શું થશે આધન મૂકેલાનું બધું હવે એ તો છોડીને તો ગમે તે બીજો લઈ જવાનો વાટલો જનાવરો લઈ જા એને કોઈ નતું કરતો કોઈ હું મોરથી ના હોગો બતાવી તો એને કઈ ગુંજા ને કાળિયા ને કોઈ હોમું ના જોતું મને જવા દે હું સૌથી સિંચા ના કરતા તો ચાલે અમારા જો કટવાની ઘેર તો દેખાતા નહીં યાર તો કાકા આવો ભાઈ જાઓ હું આવો યાર તને તો જબરજસ્ત કરી છે બેહો બેહો મારા ભાઈ છે એટલા યો મારો ઓછો બોણી મારે છે એ ભાઈ આવજે ભાઈ બેજો ભાઈ તારે બેજો અરે બોને આવો પડે મારા ભાઈ નહીં યાર શેમ આપ તમારો ફોન આવ્યો તો હું હતું કયો ફોન આવ્યો તો બધી વાત કરે મારા ભાઈ કરે છે મારા બધી વાત થાય એમ જ નહીં બુદ્ધિએ શેમ નહીં થાય રે ના છોકરો હમણાં કર્યો તો તે રાયમલજી આવી ગયા અરે આ ગોવા જતા મોરસો તો બે જણા યાર અલે આ મોરતો નહીં અમે કાલના ખાધું નહીં ખાધું હજી લગન સાલે તાય તું એનું નામ નહીં લેજે કાળિયાનું હું કંટાળી ગયો છું ચાલે કરે છે પણ ચા પાવો પડે કે તમે સા પીવા જેવું નહીં રાખ્યું સા હું પીવું તમારા ઘરનો અહીંયા ગણે ચાલે પડે કરે હું આ મોંજો જ નહીં આપું દે આ હું સપા વાનું કોઈ આવતું હતું ચા પીઓ હું ચા પીયો તું મોની જા રે મોની જા હું કા લોહી પી રહ્યો છું ચા પીઓ ગોવા ચા પીયો ગોવા પાથી આબરૂ કાઢાય ગોવા પાથી થી બાપા મારે પહેરવાનું નહીં હો અલે મારે પહેરવાનું નહીં ઓપરેશન આ કોટા ઓપરેશન અલે ચોમલાથી હું કરી લે અમોજી મુજિત દે વાલા મુજિત દે અમોજી શોભા કાકા એ હું કાને થતું છે તુજા છોકરો વાર ચાલુ કરીએ આટલી ઉંમરમાં છોકરો ભેગો રમવા જતો રહ્યો છે મને ખબર હોત તો કોણ હું પેલી સોળી હોય બતાવત નહીં આ મારા હું કવા પેલા બેઠા શેઠ એન્ડ આવી ગયો છે અરે તું તો સારું કર્યું છે મારું સારું કર્યું છે પણ આ મૂર્ખો છો મોને છે આપું દે મારે પહેરવાનું નહીં મારે પહેરવાનું નહીં ભાઈ સમજાવજો કોઈ સમજા તમે હાથ ડાળ બહુ ચાવું છું હું હાથ જઈ મારે પહેરવાનું નહીં મોકલો તમારા બહુ હું કેવું થાય કે પેલો બજારો મંડપનો બોનો લીધો છે તું સીધું બધું આવી દીધું ઘરમાં ભાઈ અમે ઘરમાં સીધું ને બધું લાવી દીધું છે યાર દાગીના બાગીના બધું કરાવી આવ્યા છીએ ના જ પાવાનો ખોમે હું જઈને કે પેલા કા રાતનો બગડ્યો છે કાન્યો બકરો છે જાવું છું કીધું જ કરતો નહીં એ ગોવા મારે નહીં પહેરવાનું એટલે કોઈ વળજ્યું છે મને ચમ મોતો દે મારે પહેરવાનું જ નહીં આટલી ઉંમરમાં ચમ મોતો દે મારે પહેરવાનું જ નહીં પીટા ભાઈ જોઈ જોઈ તું તાર હા કે બાપા મારે પહેરવાનું જ નહીં તું મોની જો હા મને મારા આવું કોઈ છે મને નહીં આવું દે મેં ના પાડે મારે નહીં પહેરવાનું અરે ઓમ નામ તો લાકડોમ છે હવે મને લાગે છે તમારા ઘરનું તારું વખાઈ જશે બાપા નહીં પહેરવાનું કીધું નહીં આચે બોલે છે ખબર નહીં પડી ચાલશે હું હાથે રોટી અને જતારી વચ્ચે મેં કોણ કાઢ્યા નહીં મારે પહેરવું બાપા હાય હાય અરે જો માજી આપું જો મોનતો નહીં યાર હું કરવાનું ભાઈ અમે જોવો તારા વાં જોડે જેવો પહેણા છે કોઈ દાદા નહીં મારો બ્રો ખબર જો એ બધી પરિમિતિ આવજો વાત જી ભાઈ મારા ધનમાં એક આવું છે બાપડો એનું એ હાથી ભરે છે અર્જન થઈ જાય એવું જ છે છોકરો શોભણીમાં છે એવું હા કરી દેવું તો પછી એને દાળ આપવો પડે અરે કટલો કરી દઈએ આ તો તમે તમારા ત્યાં પૂછી લ્યો તમારા હસમુખજીને બરાબર જો કી ને તો તમારા એના એ મુહૂર્તમાં હું બીજો છોકરો તૈયાર કરું આ હો જતા 14 દાળ લઈને આવી જવું પડે અરે તારા ફક્ત મને જઈને ફોન કરો
એ ગોળબા અલ્યા બંધા બાપા ના પાડે એ તો રહ્યા હોળ ના પાડો તો રહ્યા તો સેટિંગ કરી દીધી આપણે બે તો આમાં ઓન પછી કશું આગળ બરાબર. શું કીધું પેલા- તમે જઈ અને કોન્ટેક્ટ કરીને ફોન કરો બરોબર તો બીજો છોકરો તૈયાર છે બરોબર પહેણાવો છો કે નહીં પહેણાવો ભાઈ એ જાણી કે તાણો તો મારા જોર ના થાય ના હોય તો તમે ગમે તે કરીને સેટિંગ કરી દે બીજા ગોઠવી દઈએ મોને જીલે મોના કે હોના ભાવનો રખડે ને બાપા મારે નહીં પહેરવાનું હા ઓકમ કરી અહીંયા થયા જન્યા ખબર એ તો અમે શોમાં તું બધું પરિમેલ અને બે ત્રણ હાથે બરો ને હાથે મરો બીજું શું કેવું? હા. અમે નહીં મેળા તો આ છોકરો મોંસે નહીં અપડો તો અમારે ગમે તે બીજો ખોળી જાવશું આ તો અમે લતા છી તાર માર્યો કીધું નહીં મન જાવ કરવાનું તાર અને સોળીને તો ગમે તે લઈ જવા મળે છે વાટના જનારા મળે મરે અને એના કરતા પેલાનું છે ને આ પેલો રહ્યો ને હા. એનો છોકરો ટણા ટણ છે પાછો આ તો તું કઈ ના આ તો ખાવ હું સેટિંગ કરી દેવાનો છું ગામમાં આ તો તય મારા ભાઈ હતા કે એટલા ઓનો બી બતાયા હતા ને કે આ કાળા ઠંઠાનો કોણ જોવા લે હમો કોણ જોવા હા છે પછી એ રમણભાઈ મારે નહીં પહેરવાનું છે ના સારું તો તારે એ તારિયા બૂટ તથા લઈ લો. ડાકો મોહણામાં અમે તારી કોઈ જરૂર નહીં અમે તો રજે એ સાડે જા અને- બાકી સાડે જા આખી જિંદગી હું જીતું તાર સાડે જા જય માતાજી મિત્રો અને અમે આવો કોઈ મોરવાઈ થાય તો એનો સુખ શાંતિ અવસર કરજો આવો કોઈને મોરવાઈનો કોઈને ફસાવ ના કરતા પેલા બૈસારા બધું હરીને બેસી જતું લેવા મારે શું કરવાનું હસમુખ કાકાને શીખીને બીજું કર્મો આયેલું છે. મિત્રો તમે ચિંતા નહીં કરો તમારો ગમે હોય તો વિડીયો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં લખજો કે બીજો લાડો વતાવજો આ કારિયા બૂટને તો નહીં પહેરાયો હોત તો લેડ હવે બીજો લઈ પહેરા જવું જય માતા